નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એનસીઈઆરટી રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા 60,000 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જેમાં ઇન્ટરવ્યૂ તારીખ રાખવામાં આવેલી છે 22/3/2025ના રોજ તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું થશે। જેમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો એનસીઈઆરટી રિક્વાયરમેન્ટ 2025 એનસીઈઆરટી ભરતી 2025માં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે। જેમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે એનસીઈઆરટી દ્વારા મીડિયા પ્રોડક્શન વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં એનસીઈઆરટી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે એનસીઈઆરટી એ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો એમાં અલગ અલગ પોસ્ટ આપેલી છે। જેમાં વિભાગ કયો રહેવાનો છે તો મીડિયા પ્રોડક્શન એ વિભાગ રહેવાનો છે। જગ્યાઓની વાત કરીએ તો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, એટલે કે જે નોટિફિકેશન મળી છે એમાં જગ્યાઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 45 વર્ષ રાખવામાં આવેલી છે। ત્યારબાદ એપ્લિકેશન મોડ તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ક્યાં અરજી કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમાં ઇન્ટરવ્યૂની વાત કરીએ તો તારીખ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ તારીખ આપવામાં આવેલી છે, એ આપણે આગળ જોવાના છીએ। ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે તો એકંદર હિન્દી અને અંગ્રેજી પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ ભારતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈપણ શિસ્તમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે। જેમાં પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓ સાથે એન્કરિંગનો ઓછામાં ઓછો 2 વર્ષનો પૂર્વ અનુભવ હોવો જરૂરી છે। જેમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ વિડીયોની પોસ્ટ માટેના ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માન્ય કોમ્યુનિકેશન જર્નલિઝમમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। જેમાં વૈકલ્પિક રીતે તેમની પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી માસ કોમ્યુનિકેશન જર્નલિઝમમાં ડિપ્લોમા સાથે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। જેમાં ટીવી પ્રોડક્શનનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। હિન્દી અને અંગ્રેજી એટલે કે લેખિત અને બોલવામાં પર સારી કમાન્ડ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। જેમાં ઇન્ટરવ્યૂ તારીખોની વાત કરીએ તો આમાં એન્કરની તારીખ છે 17 માર્ચ 2025, જ્યારે પ્રોડક્શન આસિસ્ટન્ટની વિડીયો અને ઓડિયોની વાત કરીએ તો એમાં તારીખ આપવામાં આવેલી છે 18 માર્ચ 2025, જ્યારે વિડીયો એડિટરની વાત કરીએ તો એમાં 19 માર્ચ 2025 રાખવામાં આવેલી છે। ત્યારબાદ વિડીયો સંપાદકની વાત કરીએ તો એમાં તારીખ આપવામાં આવેલી છે 20 માર્ચ 2025, જ્યારે કેમેરા પર્સનલની વાત કરીએ તો એમાં તારીખ આપવામાં આવેલી છે 21 માર્ચ 2025 અને ગ્રાફિક સહાયકની વાત કરીએ તો એમાં તારીખ આપવામાં આવેલી છે 22 માર્ચ 2025। આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ માટે હાજર થનારા ઉમેદવારોએ તેમનો બાયોડેટા, તેમના તમામ શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની અસલ ફોટોકોપીનો સંપૂર્ણ સેટ સાથે લાવવાનો રહેશે। અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વધુ વાત કરીએ તો વય મર્યાદાની વાત કરીએ તો આગળ જોઈ ગયા તે પ્રમાણે આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ, તો તમે અરજી કરી શકો છો।
ત્યારબાદ વાત કરીએ તો પગાર ધોરણ શું રહેવાનું છે, તો NCERT દ્વારા વિવિધ પોસ્ટ પર પસંદ કરેલા ઉમેદવારોએ દર મહિને 24 દિવસ કામ કરવું પડશે અને તેમને દરરોજ એટલે કે દિવસના 2500 રૂપિયા ચૂકવવાના રહેશે, એટલે કે ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો NCERT દ્વારા મીડિયા પ્રોડક્શન વિભાગમાં વિવિધ જગ્યાઓ પર જાહેર કરવામાં આવેલી ભરતી માટેની પસંદગી પ્રક્રિયાને 2 તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કો ઇન્ટરવ્યૂ અને બીજો તબક્કો કૌશલ્ય કસોટીનો છે અને આ બંને તબક્કા NCERT કાર્યાલયમાં કામકાજના દિવસોમાં સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખો અને સમય વિશેની માહિતી નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.